મહાનગરપાલિકા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ગંગાજળ સાથે શુદ્ધિકરણ કાર્યક્રમ યોજાયો। મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસ દ્વારા શુદ્ધિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના શાસનમાં જે ભ્રષ્ટાચારવાળો હોય તેવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયા હતા બાદ સમગ્ર બાબતને લઈ વિધિવત શાસ્ત્રોક્ત વિધિ સાથે શુદ્ધિકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ગંગાજળ અને ગૌમૂત્ર છંટકાવ કરી પવિત્ર કરવામાં આવ્યું હતું। હવે જે સત્તાઓ આવશે થોડા સારા કામ કરે તેવી અપેક્ષા સાથે આ શુદ્ધિકરણ કાર્યક્રમ યોજાયો હતો। આ લોકોએ તો ભ્રષ્ટાચાર ખૂબ કર્યો છે, એટલે બધાને સદબુદ્ધિ આપે અને ભાવનગરનું જે આ ગોહિલવાડ છે, જે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવણા કહેવાય, ભાવનગરના મહારાજા સાહેબનું એક સૂત્ર હતું, મારી પ્રજાનું કલ્યાણ થજો। એટલે અમે બધે આપણા માધ્યમથી માંગણી કરીએ છીએ કે એવા શાસકો હવે ભાવનગરની જનતાને કહીએ છીએ કે હવે આ લોકો ભ્રષ્ટાચાર કરી અને એમ તમે જોવો ને તો ભાવનગરને ભાંગી નાખ્યું છે। હવે ભાવનગરની જનતાને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે હવે આવા શાસકોને ક્યારેય બેસાડતા નહીં અને યોગ્ય શાસન આવે અને અમને આશીર્વાદ મળે કે જેમાં માતાજીના કે કોઈ પણ દેવી દેવતાઓના આશીર્વાદમાં જ પંજો છે એવું પંજાનું શાસન આવે એવી આજ રોજ અમે પ્રાર્થના કરીએ। ભાજપ ભગાડો, ભાવનગર બચાવો, ભાજપ ભગાડો, ભાવનગર બચાવો। આજે છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે। આ ભાજપના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર સિવાય કાંઈ થયું નથી। કોઈ પણ એવો મુદ્દો ન હોય, કોઈ પણ એવી કામગીરી ન હોય કે જેમાં ભ્રષ્ટાચાર ન બન્યો હોય। એટલે ભ્રષ્ટાચાર યુક્ત મહાનગરપાલિકાને અમે શુદ્ધિકરણ કરી। કોંગ્રેસ પક્ષે આજરોજ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગંગાજળ અને ગૌમૂત્ર છાંટી અને છંટકાવ કરી અને જે અશુદ્ધ બનેલી મહાનગરપાલિકા છે, જે આ ભ્રષ્ટાચારી શાસકોના પગલાથી અશુદ્ધ બનેલી છે, એને અમે શુદ્ધ કરી અને પ્રાર્થના કરી કે આવા શાસકો બીજી વાર કોઈ દિવસ ભ્રષ્ટાચાર વાળા શાસકો શાસનમાં ન બેસવા જોઈએ। કારણ કે આ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવના કહેવાય। ભાવનગરના મહારાજાનું સૂત્ર હતું મારી પ્રજાનું કલ્યાણ થજો, પણ આ લોકોએ પ્રજાલક્ષી કોઈ કામગીરી કરી જ નથી। માત્ર અત્યારે ચૂંટણીલક્ષી પ્રોજેક્ટો મૂકી દે છે, 4.5 વર્ષ કોઈ કામ નહીં કરવાના અને અત્યારે ચૂંટણીલક્ષી કામગીરી બતાવવાની, માત્ર ચૂંટણી જીતવા પૂરતો જ આ લોકોને મતલબ હોય છે।